નમસ્કાર. નવીન નક્કોર ગાડી ખરીદવાનો જે ઉત્સાહ હોય છે અને એની ટેસ્ટ ડ્રાઈવનો જે રોમાંચ, આહા! પણ એની સાથે ને સાથે એક ડર પણ હોય છે. શું થાય જો ભૂલથી ગાડી ક્યાંક અથડાઈ જાય તો? બસ આજે આ જ સવાલનો જવાબ શોધવાનો છે. જરા વિચારો તો, એકદમ નવી ગાડીનું સ્ટિયરિંગ હાથમાં છે, એક્સાઇટમેન્ટ તો પૂછો જ મત, અને અચાનક જ ધડામ, એક નાનકડો અકસ્માત. બસ ત્યાં જ મનમાં પહેલો વિચાર શું આવે? હવે શું થશે? આ નુકસાનના પૈસા કોણ ભરશે? આ સવાલ લગભગ દરેકના મનમાં આવે જ છે, ખરું ને? ઓકે, તો આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. પહેલાં તો એ જોઈશું કે આ ટેસ્ટ ડ્રાઈવની મૂંઝવણ છે શું. પછી એક એવી હકીકત જાણીશું જે કદાચ થોડી આશ્ચર્યજનક લાગશે. એ પણ સમજીશું કે ડ્રાઈવર આમાં કેમ સુરક્ષિત છે, વીમો કેવી રીતે કામ કરે છે, અને હા, સ્માર્ટ ડ્રાઈવ માટેની કેટલીક ટિપ્સ પણ છે. અને છેલ્લે, સૌથી અગત્યનું, આપણા ગ્રાહક તરીકેના અધિકારો. તો ચાલો શરૂ કરીએ. ઘણીવાર એવું થાય છે કે નવી ગાડી લેવાનો જે ઉત્સાહ હોય ને, એ આ એક જ ચિંતા નીચે દબાઈ જાય છે. કેમ? કારણ કે ગાડી લાખોની છે અને એક નાનકડી ભૂલનું પરિણામ એક મોટું આર્થિક નુકસાન હોઈ શકે છે. અને સાચું કહું તો આ ડર એકદમ સ્વાભાવિક છે. લગભગ દરેકને આ વિચાર આવે જ. સામાન્ય રીતે આપણા મનમાં શું બેઠેલું હોય છે એ જ કે ભાઈ, ગાડી જે ચલાવી રહ્યું છે, જો કંઈ નુકસાન થયું તો પૈસા પણ એણે જ ભરવાના. સિમ્પલ, એકદમ સીધું ગણિત. જે ચલાવે એ ભરે. આ જ છે ને આપણી સામાન્ય માન્યતા. પણ શું આ માન્યતા ખરેખર સાચી છે? વેલ, હવે જે હકીકત સામે આવવાની છે એ જાણીને કદાચ થોડું આશ્ચર્ય થશે. જુઓ, અહીં જ આખો ખેલ બદલાઈ જાય છે. જે આપણે માનીએ છીએ એનાથી એકદમ ઉલટું. હકીકત એ છે કે નુકસાનની જવાબદારી ડ્રાઈવરની બિલકુલ નથી. એ જવાબદારી શોરૂમ અને એની વીમા કંપનીની છે. આશ્ચર્ય થયું ને? આ વાતને એકદમ સ્પષ્ટ રીતે સમજી લઈએ. ટેસ્ટ ડ્રાઈવ વખતે જો કોઈ અકસ્માત થાય તો ગાડી ચલાવનાર વ્યક્તિ પાસેથી નુકસાનના પૈસા ભરવાની કોઈ જ અપેક્ષા રાખી શકાય નહીં. આ એકદમ ક્લિયર કટ નિયમ છે. કોઈ કન્ફ્યુઝન નહીં. પણ સવાલ એ થાય કે આવું કેમ? કયા આધારે ડ્રાઈવર આટલો બધો સુરક્ષિત છે? એની પાછળનું કાનૂની કારણ શું છે? ચાલો એને પણ સમજીએ. જો, આ સુરક્ષા પાછળ મુખ્યત્વે 3 કારણો છે. નંબર 1, માલિકી. ગાડી હજી શોરૂમની છે, ચલાવનારની નથી. નંબર 2, જવાબદારી. કાયદેસર રીતે ગાડી હજુ શોરૂમના નામે છે. અને નંબર 3, લાયબિલિટી, એટલે કે દેવું. ગાડીને લગતી કોઈ પણ કાનૂની જવાબદારી શોરૂમની જ રહે છે. એટલે ટૂંકમાં કહીએ તો આખો ખેલ માલિકીનો જ છે. ઓકે, તો પછી સવાલ એ થાય કે આ નુકસાનના પૈસા ચૂકવે છે કોણ? આવે છે ક્યાંથી? બસ અહીં જ વીમાનું જે સુરક્ષા કવચ છે ને, એ કામમાં આવે છે. ચાલો જોઈએ કે આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. દરેક શોરૂમ પોતાની ટેસ્ટ ડ્રાઈવવાળી ગાડીઓનો ખાસ વીમો કરાવે છે. આ કોઈ સામાન્ય વીમો નથી, એમાં બધું જ કવર થાય છે. માની લો કે અકસ્માતમાં કોઈ બીજી ગાડીને નુકસાન થયું, જેને થર્ડ પાર્ટી કહેવાય, એ પણ કવર થાય. અને ટેસ્ટ ડ્રાઈવવાળી ગાડીને પોતાને જે નુકસાન થયું, એટલે કે ઓન ડેમેજ, એ પણ કવર થઈ જાય છે. તો જ્યારે પણ કોઈ અકસ્માત થાય ત્યારે રિપેરિંગનો જે પણ ખર્ચો આવે એ સીધું વીમા કંપની ચૂકવે છે. ગ્રાહકે પણ નહીં અને શોરૂમે પણ નહીં. આનાથી ફાયદો શું? ફાયદો એ કે ટેસ્ટ ડ્રાઈવ લેનાર અને ડીલરશીપ બંને માટે કોઈ આર્થિક જોખમ રહેતું નથી. ઓકે, એ તો સમજાઈ ગયું કે પૈસાની ચિંતા કરવાની જરૂર નથી. પણ એક વાત એ પણ છે કે અકસ્માત તો અકસ્માત છે. એ એક તણાવભર્યો અનુભવ તો છે જ. એટલે શારીરિક ઈજાથી બચવા માટે અને માનસિક શાંતિ માટે થોડી સાવચેતી રાખવી તો હંમેશા સારું. એકદમ સેફ ટેસ્ટ ડ્રાઈવ માટે 5 સિમ્પલ ટિપ્સ છે. સૌથી પહેલાં, ગાડીના કંટ્રોલ્સ બરાબર સમજી લો. ગિયર ક્યાં છે, બ્રેક કેવી છે વગેરે પૂછી લો. બીજું, પોતાની અનુકૂળતા મુજબ સીટ અને મિરર સેટ કરી લો. ત્રીજું, કારણ વગર વધુ સ્પીડમાં ના ચલાવો. ગાડી નવી છે, અજાણી છે. ચોથું, બની શકે તો ઓછા ટ્રાફિકવાળા રસ્તા પર ડ્રાઈવ માટે કહો. અને પાંચમું અને સૌથી અગત્યનું, કોઈપણ ડિક્લેરેશન ફોર્મ પર સહી કરતા પહેલાં એને શાંતિથી વાંચી લેજો. આ નાની નાની વાતો છે, પણ બહુ મોટો ફરક પાડી શકે છે. હવે આપણે આવી ગયા છીએ આ વિષયના સૌથી મહત્વના અને અંતિમ ભાગ પર. એ છે આપણા ગ્રાહક તરીકેના અધિકારો. માની લો કે કોઈ શોરૂમ નિયમ પ્રમાણે ન ચાલે તો શું કરવું? ચાલો એક વોટ ઇફ સિચ્યુએશન લઈએ. માની લો કે આ બધા નિયમો હોવા છતાં કોઈ શોરૂમવાળો નુકસાનના પૈસા માંગવા લાગે તો? આવી સિચ્યુએશનમાં શું કરવું? આ જાણવું બહુ જ જરૂરી છે. આનો જવાબ એકદમ સીધો અને સિમ્પલ છે.
તરત જ ગ્રાહક સુરક્ષા કાયદાનો હવાલો આપી શકાય છે. આ કાયદાઓ બન્યા જ એટલા માટે છે કે આવી પરિસ્થિતિઓમાં ગ્રાહકને પૂરેપૂરું રક્ષણ મળે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? સાર એ જ છે કે નિયમોની જાણકારી હોવી એ જ આપણી સૌથી મોટી સુરક્ષા છે. જ્યારે આપણને આપણા અધિકારોની ખબર હોય ને, ત્યારે કોઈ આપણને ગેરમાર્ગે દોરી જ ના શકે. તો હવે જ્યારે આ બધા નિયમોની ખબર પડી ગઈ છે, ત્યારે આગામી ટેસ્ટ ડ્રાઈવ વખતે એક અલગ જ આત્મવિશ્વાસ નહીં હોય? આના પર જરૂરથી વિચારજો.